દર્શક મિત્રો, તમે સૌ જાણો છો કે તંત્રએ હેલ્મેટના કાયદાને રાજકોટમાં ફરજિયાત બનાવેલ છે. તો ચાલો આપણે જનતા પાસે આ વિષય પર ચર્ચા કરીને જાણીએ. નેતાજી, 1 મિનિટ ઉભા રહ્યો, તમારો ઇન્ટરવ્યુ લેવું છે. શાબાશ બેટા. શું કે નેતાજી, કેમ છો? બસ એકદમ મજામાં. દયા છે ભગવાનની અને આપણી આ જનતાની. કેમ આ બે ચશ્મા? એમાં એવું છે કે જ્યારે હું જનતાને જોઉં ને ત્યારે હું આ ગોગલ્સ પહેરું, અને જ્યારે જનતા મને જોવે ને ત્યારે આમ જોવે મને. શું વાત છે, આજે તો તમે બાઇકમાં ધૂમ મચાવો છો. અરે એમાં એવું છે, નજીકમાં છે ને હું ચા પીવા માટે આવ્યો હતો. અચ્છા, તો હેલ્મેટ ક્યાં? હેલ્મેટ અરે હું હેલ્મેટ તો પૂછું છું, માવાનું નહીં. અરે એમાં એવું છે કે હું માવો ખાવા ગયો, બરોબર? તો અહીંયા માવા વાળાની દુકાનનું હેલ્મેટ ભૂલી ગયો. પણ તમે હમણાં તો કીધું કે તમે ચા પીવા ગયા હતા. એટલે એમાં એવું છે મેડમ કે જ્યાં હું ચા પીવા ગયો ને ત્યાં એ લોકો માવો વેચે છે. ત્યાં પાનની દુકાન છે, માવો વેચે છે, અને આગળ એને ચાની કેટલી છે, એટલે એ માવો અને ચા બે અહીંયા જ છે. એટલે એ ચા વાળાને હું ભૂલી ગયો મારું હેલ્મેટ, એમ કહું છું. અત્યારે હેલ્મેટની ચર્ચા રાજકોટમાં જોરશોરથી ચાલી રહી છે, તો તેના વિશે તમારું શું કહેવું છે નેતાજી? સાચું કહું ને તો હેલ્મેટ પહેરાય જ નહીં. માથું દુખી જાય છે, અને હેલ્મેટમાં પહેર્યું હોય આપણે માવો ખાતા હોય ને પિચકારી લાગતી નથી. અને ક્યારેક તો મેડમ હેલ્મેટ ખરાબ થઈ જાય છે. વેરી બેડ. હેલ્મેટ પહેરાય જ નહીં. સર, તમને ખબર જ હશે કે અત્યારે સરકારે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરેલ છે. તો હવે આ વિશે જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે, તો તમે શું કહેવા માંગો છો? એકચ્યુઅલી મેડમ તમારી વાત સાચી છે. આપણી લાડકવાઈ જનતા માટે, લાડકવાઈ જનતાની સુરક્ષા માટે આ હેલ્મેટ જરૂરી છે. એટલે બધાએ નિયમનું પાલન કરી અને હેલ્મેટ પહેરવું જ જોઈએ. તો નેતાજી, તમે હેલ્મેટ ક્યારે પહેરશો? માવો ખાઈને. માવો ખાઈને? એટલે હું એમ કહેવા માંગુ છું મેડમ કે હું માવો ખાઈ અને પાછી પેલી દુકાને જઈશ જ્યાં હું હેલ્મેટ ભૂલી ગયો છું, અને ત્યાંથી હેલ્મેટ લઈશ અને હેલ્મેટ પહેરી અને પછી હું મારા ઘરે જઈશ. અને તમારે ક્યાં જવું હોય તો મને કહો, હું તમને લિફ્ટ આપી દઉં મેડમ. જાવ તમારે ક્યાં? ના નેતાજી, મારી પાસે તો કાર છે, હું જતી રહીશ. તો મેડમ તમે છે ને કારમાં હેલ્મેટ પહેરી રાખજો. વળી પબ્લિક ને એવું લાગે કે આખા ગામની પથારી ફેરવે, આખા ગામની ખબર રાખવા વાળા હેલ્મેટ ન પહેરે તો કેવું લાગે. એટલે ખાસ કારમાં પણ હેલ્મેટ પહેરવું પડે. તમે કારમાં પણ હેલ્મેટ પહેરી રાખજો. તો જેમ કે તમે જોયું કે આપણે પ્રજાના સેવક એવા નેતાજી પણ હેલ્મેટ પહેરવામાં ગલ્લા તલ્લા કરતા હોય, તો પછી સામાન્ય જનતાનું તો શું કહેવું? So me, Sheetal signing off now. કેમેરામેન જીયાન સાથે આપણી ફેવરિટ ચેનલ મિસ્ટર એન્ડ મિસિસ કાઠિયાવાડી પરથી. જો તમને પણ આવા વિડીયો જોવા હોય તો મિસ્ટર એન્ડ મિસિસ કાઠિયાવાડી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.